સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયને આ વખતે ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ ગત વર્ષ કરતા આ વખતે વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લેતા આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ લાગી રહ્યું છે. વેકેશન દરમિયાન 1.94 લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેને લઈ સરથાણા નેચર પાર્ક ઉનાળુ વેકેશન દરમિયાન 40.39 લાખ રૂપિયાની આવક થઈ છે. 5 મેથી 8 જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકોએ સરથાણા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ વિઝિટ કરી છે. સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ અને જળબિલાડી સહિત પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો આ અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટે વધુ માહિતી આપી હતી. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આપણે 5/5/2025થી 8/6/2025 સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ 1,49,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે 40,40,000 રૂપિયા જેટલી આવક થયેલી છે. જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન 1,40,000 જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને 38,33,000 જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી. જે ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં 2 લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે.